હેલો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ. મારી નાનકડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે તો અમે જવાના છે સ્ટેડિયમ જોવા, સરદાર વલ્લભભાઈ પટેલ. ને જો આવડે આ એક બાઇક ચાલુ કરે છે, બંધ પડી ગઈ છે. જો હાલો, અહીંયા ટ્રાય મારે છે. હાલો ભાઈ, હાલો. ચાલુ કોણ કરે છે? ચલો ભાઈ, હાલો ભાઈ. આવું કર દોડાવો. એ તો આગળ ખબર પડશે, માલિક આવી ગયા અસલી માલિક. આગળ ખબર પડશે. આ બી મેચ શીખવાડે હાલો હાલો હા થઈ કે હાલો ભાઈ, બાઇક ને ધક્કો માર્યો તો હજી ચાલુ નથી થઈ ને, હજી જાય છે. હવે ચાલુ થઈ કે નહીં હવે જોઈએ છે. ને અહીંયા તો હજી લગન પટક છે ને, હવે રોડમાંથી આવ્યા છીએ ને હજી ગાડી નથી ચાલુ થઈ. હવે આમાં સ્ટેડિયમ જોવા જવા હે કે હવે તો ગાડી ચાલુ કરીએ છીએ હમણાં. ને જો અમારે આ ગાડીમાં 3 સવારી ત્યાં બેઠા છીએ ને અમારે આ ઇન્દ્રભાઈ છે ને આ મારો છોકરો છે ને અમે તો નથી ભાડ્યું, અમારે આ લઈ જાય છે આ ભાઈ ઇન્દ્રભાઈ, બરાબર ને. આપણે આ સ્ટેડિયમ જૂનું અમદાવાદમાં ને એમ કહે છે કે આપણે સર્વ ગાંગુલી ને રાહુલ દ્રવિડ ને હતા ને ત્યાં એ વખતમાં ઓપનિંગમાં આવ્યા હતા, એવડા એ સ્ટેડિયમ છે. એટલે આગળ જવાના છે સ્ટેડિયમમાં. હા તો હાલો હાલો ભાઈ, હાલો આ સ્ટેડિયમમાં રણજીત ટ્રોફી રમાય. હાલો, એ સ્ટેડિયમમાં રમવાની છે એટલે આગળ જઈને તમને બતાવીએ. જો હાલો જાવ. હાલો, આપણે પોગી ગયા છીએ સ્ટેડિયમ ને પાસે ને આ જો રહ્યું સ્ટેડિયમ. જો આ ફોક્સ છે જો. ને હવે જાય છીએ આપણે અંદર. અત્યારે સ્ટેડિયમમાં મેચ નથી, પણ જે પોલીસવાળાએ જે ફોર્મ ભર્યા ને એની ટ્રેનિંગ હાલે છે એટલે આપણે જવાના છીએ. આવ્યું જો તો આ જો આ પબ્લિકને બેસવાનું હતું ને, જો આ ડાયરી કાંઈ પીસ જો ખરા. જો આ સ્ટેડિયમની બાજુમાં જો આ મેટ્રો જો ટ્રેન જાય જો છે ને, કાંઈ વ્યૂ કાંઈ ઘટે નહીં એવું. તો અહીંયા લગભગ નો એન્ટ્રી છે, ત્યાંની જવા દે. હા હા, એટલે શું કરે? હા 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 હા. મિત્રો જેને વચ્ચે સ્ટેડિયમ જે છે ને ત્યાં જવાની તો બનાવીએ. આટલે ક્યાં જઈએ ધોની? એટલે કઈ બાજુ ચડ્યા? એટલે કોમેન્ટ્રીનું હતું ત્યાં હોત જઈએ ભલે. હા, અમારા આ ભાઈ રનિંગની તૈયારી કરે છે ખૂબ, આગળ રનિંગ કરશે ને અમે જો हमारी एक जोरदार ये था, बहुत बड़ा छक्का 100 मीटर का, इधर से 4 मारेंगे इसी संभावना है. ને અમારે સતીશભાઈ કાંઈક કોમેન્ટ્રીમાં કહે કેમ સ્ટેડિયમનું છે અને એવું.
સ્ટેડિયમ કેવું એમ ગજબ છે, પ્લેયરો ગજબ છે, હા સિક્સરે ગજબ અડે છે, હા. બોલર જોવા એ ગજબ છે. હા જો અને જેટલા પિલ્લરો હે એ લાઈન વાઇઝ દોડી રહ્યા છે. જો આ જેટલા એ પિલ્લરો એ લાઈન વાઇઝ અહીંથી કોમેન્ટ્રી કરે છે જો એ રનિંગ કરી હે એ રનિંગ કરી રહ્યા ત્યારે હા. ફિલ્ડિંગની તૈયારી ચાલુ છે. હા પછી બેટિંગમાં આવશે હા એટલે કેચ એક બી જવો ના જોઈએ. હા ભાઈ એટલે કેમ કે આપણે ટીમને જીતાડવાની છે. હા એટલે આ બે કોમેન્ટ્રી કરે છે જો અહીંથી જો અહીંથી આ રીતે દેખાય જો સોળાની બાકી ખાલી કરી દીધી છે commentary. હા ગળું બળી ગયું, ઓલો દુખી ગયું. તો આ પીસ ઢાકે છે. વરસાદ તો નથી આવ્યો પણ હવે આ લોકો ઢાકે છે જો ખરેખર તો 30 ટાકે છે વરસાદ કીધો એટલે હું બોલું. હાલો તો કઈ નહીં કોમેન્ટ્રી. આ જોઈ રહ્યા છો ચાલુમાં વરસાદ આવવા છે એટલે 30 ઢાંકવાની તૈયારી ચાલે છે. તો બતાવો અહીંયા જો આ પીસ અને જો અમને ઢાકે તો અગાઉથી ખબર પડી ગઈ કેમ કે અમે કોમેન્ટ્રી કરી રહ્યા છીએ બે જણા. અમને મેસેજ આવી એટલે ગયો. અમને મેસેજ આવી ગયો એટલે હું તમને બતાવું કે કઈ રીતે પીઠ ઢકાય અને વરસાદની સંભાવના. હાલો હવે અહીંથી ઉતરીને જાય છે હવે નીચે અંધારું થવા મળ્યું છે ને હવે ફોક ચાલુ થાય કે કાંઈ ખબર નહીં જો એક રાઉન્ડમાં કેમ રનિંગ કરીને વી આવ્યા હા હો. તે થોડેક સુધી જઈને વી આવ્યા ને પાછા કે રનિંગનું હે કેમ થાકી ગયો આ ભાઈ જો એક જરાક થોડીને વી આવ્યા હવે જો અંધારું થઈ ગયું છે ને જો ઓલા આ કાંઈ ફોક્સ તો ચાલુ થાય નહીં કેમ કે મેચ હોય તો એ થાય ને અમારે જો આ ભાઈ એટલે પૂરું થઈ રનિંગ કરીને આવ્યા છે એમ પૂરું થઈ ગયું 500 મીટરનો રાઉન્ડ હા એમાં અડધું સ્ટેડિયમ પૂરું ના થયું પેલા તો આપણું હાલત ટાઈટ થઈ ગઈ. આપણા કામની વસ્તુ નહીં હા આ તો બધી. એ જો વહી આવ્યા છે ને હવે અમે બેઠા છીએ અમારા ઓલા ઇન્દ્રભાઈ રનિંગ કરે છે એ આવે એટલે પછી જાય હવે આમાં તો ફોટાય નહીં પડે જો હવે તો અંધારું થઈ ગયું છે ને જો બે અહીંયા બેઠા ઇન્દ્રભાઈ તમે બહુ રનિંગ કર્યું આ મેં જોતો ને 5-6 રાઉન્ડ હતા આમ કેટલા રાઉન્ડ મેં તો હાલ 3 કિલોમીટર પતાવ્યું. હા 14 મિનિટના 42 સેકન્ડ. એટલે કેટલા મિનિટ 14 મિનિટ 42 સેકન્ડમાં હા 3 કેટલા કિલોમીટર. હા ને આમ કેટલા આમ રાઉન્ડ થાય આમ 500 મીટરનો રાઉન્ડ છે. તમે હા. 10 રાઉન્ડ મારો તો 5 કિલોમીટર થાય હા અને 6 રાઉન્ડ મારો તો 3 કિલોમીટર થાય. હા અમારે તો જોઈને જ આમ કેપેસિટી હલી ગઈ છે. એટલે અમારી વાત જ ના થાય પતી ગઈ. ને અંધારું થઈ ગયું છે હવે આ ઇન્દ્રભાઈ રનિંગ કરે ત્યાં સુધી રહેવું પછી જવું ઘરે હવે જો આ સ્ટેડિયમની બહાર આપણે વહી આવ્યા છીએ ને હવે ઘરે જઈએ છીએ તો આ બાઇક પડી છે આપણે અહીંયા તો એ બાઇક કાઢી હવે આપણે પછી જઈએ છીએ ઘરે બસ આજ માટે એટલું જ છે જો મારા વ્લોગ ગમ્યો તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભોળાનાથ બધાનું ભલું કરે જય માતાજી.